આપણે દર્શન કરી રહ્યા છીએ એ છે આચાર્ય સ્થાપન છત્રી। સંવંત 1882ના કાર્તિક સુધી એકાદશીના શુભ દિને મહારાજે મંદિરના પાછળના ભાગમાં એક વિશાળ સભા ભરી, જેમાં ગામ અને પરગામથી અનેક સત્સંગીઓ, મોટા મોટા સદગુરુ સંતો અને સારું ધર્મકુળ બેઠું હતું। તે સમયે મહારાજે ઊંચા સિંહાસન ઉપર બેસી અને બોલ્યા, ધર્મનું રક્ષણ કરવા માટે મને રામાનંદ સ્વામીએ ધર્મની ગાદી સોંપી હતી, તેથી મેં અત્યાર સુધી ધર્મનું રક્ષણ કરી આપણા સંપ્રદાયનો પ્રચાર કર્યો। હવે અમો નિવૃત્ત થઈ આ સંપ્રદાયની ધર્મધુરા અમો અમારા ભત્રીજા શ્રી રઘુવીરજી મહારાજ તથા શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને આજથી સોંપીએ છીએ। આજથી અમો તેને અમારા દત્તપુત્ર તરીકે સ્વીકારીએ છીએ। આ પ્રમાણે કહી શ્રીજી મહારાજે અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી મહારાજને બે પાટો ઢળાવી તે ઉપર પધરાવ્યા અને વેદોક્ત વિધિ વડે બંનેનું પૂજન કર્યું। તેમાં શ્રી રઘુવીરજી મહારાજને દક્ષિણ દેશ એટલે કે વડતાલ દેશના આચાર્ય કર્યા અને શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને ઉત્તર દેશ એટલે કે અમદાવાદ દેશના આચાર્ય તરીકે નિમણૂક કરી। પછી મહારાજે વડતાલ દેશના સત્સંગીઓ પાસે રઘુવીરજી મહારાજનું પૂજન કરાવ્યું અને અમદાવાદ દેશના સત્સંગીઓ પાસે અયોધ્યા પ્રસાદજી મહારાજનું પૂજન કરાવ્યું। તેમજ બહેનોની સભામાં પણ બંનેના ધર્મપત્ની એટલે કે ગાદીવાળાને બંને દેશના સત્સંગીઓ પાસે ગુરુપદે સ્થાપી અને બંને દેશના સત્સંગી બહેનો પાસે પૂજન કરાવ્યું। જે જગ્યાએ મહારાજે આચાર્ય મહારાજની આ સ્થાપના કરી એ જગ્યાએ હાલમાં આ પ્રસાદીની છત્રી બનાવેલી છે, જેના આપણે દર્શન કરી ધન્યતા અનુભવીએ।